હાય ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ જો થોડા દિવસ પહેલાં બી રીંગણ વાવ્યા હતા. જો ચોટી જાય રીંગણના છોડ, પણ આ બાજુ કૂતરો બેસી જતો હતો ભેનું માટી જોઈને, એટલા માટે મેં બધા હોટો નાખ્યો જો ડાળો, કારણ કે કૂતરો બેસી જાય ને એટલે ભાગી ના જાય છોડ. જો આ બાજુ તો મસ્ત ચોટી જાય, આ બાજુ ચોટી જતા, પણ હે ને કૂતરો બેસી જતો ને એટલે બધી ભાગી નાખી રીંગણીઓ નેની. જુઓ આ બાજુ ડાળો નાખ્યો હોય કારણ કે બેહીને એટલા માટે આ એ નાખી દઉં ઉપર. હાલ તો રીંગણના છોડ નેના હોય ને એટલે હાલ તો ચાલો. પછી થોડા દિવસ પછી રીંગણ જબ મોટી થશે ને એ મેં લઈ લીયો ફોટો, એટલે હે ને રીંગણના છોડ મોટા થાય, કૂતરો ભાગી નાખ્યું એટલા. છે સાયકલ, સાક્ષાતની સાયકલ. તો જો હવે કંચનનું ઘેર જો કંચન કરાવો બતાવું તમારે. કંચનને એક તીજ તો સ્કૂલ જો, તીજ તો સ્કૂલથી હજુ આવ્યો નહીં. જો વાસણ તો ઘસાઈ જઈએ, અંદર હશે કાચનો બે. રહેજો કંચન તો જઈ બજાર કંઈક વસ્તુ લેવા માટે. છે એલોવેરા અને મની પ્લાન્ટ સુકાઈ જતી હતી ને પોગરી મસ્ત જો બતાવું છે એટલી મસ્ત પોગરી હ. અને આ પણ તો સુકાઈ જતા પણ જો બીજું મસ્ત પોગર હ. અરે જો એ સુકાઈ જેલો હવે પડી જશે અને બીજી બધી મસ્ત પોગર. અને એના મૂળ જો જડો હી લેબડાને ચોટી ગયો અહીં. આ જો બધા મૂળ હી ને લેબડાને ચોટી જાય. તુલસી મસ્ત પોગરી. અને કરેણ હે ને કરેણ કાપી દીધી હતી આટલા હી દક્ષામાસીએ, એટલે મસ્ત શેપ આપવાનો હવે કરેણનો જો મસ્ત પોગરી. અને હવે એટલી જેમ પોગરા ને એમ કટિંગ કરવાનું હો, એટલે કરેણનો આકાર હા ને બહુ મસ્ત થશે. બધા બગીચામાં બધા નીકળો તો છોડ એ રીતે એવા તો છોડ નહીં, પણ કરેણ હા ને એટલે કરેણનો મસ્ત આકાર આવવાનો હો. મસ્ત કરેણના બનાવવાની હો. જ્યાં તુલસી છે એ મસ્ત બની. અને આમાં પેલી તુલસી રહે ને એને નમી જાય એટલે એ કટિંગ કરવાની હવે. મેં પેણા વાવી હતી ને એ તુલસી અહીંયા કટિંગ કરવાની હે. જો ગાઈસ ચોળી જેવી વાવી આ બધી ચોળી જો ને એની. અને કારેલીનો વેલો પગર્યો જો ચોળીનો પંતો ડોલમાં વાવી હે ચોળી. આ બધી ચોળી દક્ષામાં સી વાવી હે ને. અરે ઝાલર વાવી જો પાપડીઓ આવીને દેશી પાપડીઓ એ ઝાલરના છોડવાયા અહીં. દોણા નાખ્યા હતા એટલે દોણા ઉગી ગયા અહીં મસ્ત. અરે એમને પડી રહ્યું હોય ને ઘરમાં વાવી દીધું હો બાજુમાં જ. જો અહીંથી પાછળનો નજારો અહીંથી કેવું લાગે. વાદળો જો મસ્ત થઈ ગઈ જો. વાતાવરણ વરસાદ આવે એવું છે એનું કરો, પણ વરસાદ આવતો નહીં. વરસાદ આવે તો સારું. હવે તો વિડીયો બન્યા રહો તી થાવે એટલે હું તમને બતાવું. જા કબૂતર દોણા કોઈ એક્ટિવાનો અવાજ આવો લાગે તી થઈ ગયો આવી જતી. તીત આયે તીત સ્કૂલથી જગાઈસ તી થઈ ગયા. આ તીતના પપ્પા મેકીને ગયા તો રીતની બોટલ ને બેગ ને બધું એ ભરાઈ દીધું. હા શું કે બોલો. લો બોટલ હું લાવું ને. ચલો કપડા બદલાવું. હું ભણાવી તીતના સ્કૂલ હું બતાજે. વાવ હું લખ્યો કુંવરબા વિદ્યાલય ડેડ. યુ આર ધ બેસ્ટ, હેપી ફાધર્સ ડે. વાવ. અને આ કાના હાથી
આ હાથ કના પાડ્યા તા? તીતના હાથ પાડ્યા તા? ચો તીતના હાથ મેઘજે તાર હાથ ચિયો હાથ પડાયો છે. આ હાથ મૂકે કાગળ ઉપર. જો કે તીતના સ્કૂલમાં કાલ કાગળ મગાવ્યું હતું વ્હાઈટ, એટલે અમે મોકલાવ્યું હતું. તીત હંગાતી મૂકજે હાથ તારો હો, મને જોવા દેજે, હાથ મૂકજે. એટલે જોવું તીતનો હાથ આટલા મૂક, આમ રાખ. બેસો તીથે તો હાથ લઈ લીધો. ચો હો ચોકલેટ, ચોકલેટ નહીં આ હાથ. આ ડેડ યુ આર ધ બેસ્ટ, હેપી ફાધર્સ ડે. ટીચરે લખ્યું. ભા માટે ગિફ્ટ લાવ્યો. અને તું નાસ્તો બધો ખાઈ ગયો? રાખ્યો તો નહીં ડબ્બામાં? રાખ્યો. તે ભા તો ઘેર જ હોય. જો કંચન ને આવી ગયો બજારથી. ભા માટે લાવ્યો. જો તીતા માટે લાવ્યો મમ. જો તીતના હાથ પડાય એક અંશ. એક અંશ જો કાલ કાગળ વાઈટ મગાવ્યું હતું ને, તે કાલ આપી દો. ડેડ યુ આર ધ બેસ્ટ, હેપી ફાધર્સ ડે. હાથના કોનો જ હાથ પડાયો? ચીકુનો જ. મેં હાલ માપ લઈને જોયું. ઓ આ દિલ પાછળથી ચોંટાડ્યો કાગળ. આ ઉપર આ ડેટ લખેલું, આ પાછળથી ચોંટાડ્યો. પેલા હાથને છાપ કરાય કંકુથી. એક આંસ તું જો જોતો લે. હું તો ઘર આવીને જઈ. આમાં કાલે જ બાટલો પતી ગયો ગેસનો. જઈને આવી હું જઈતી. ઓ તા ઘેર જઈને આવી. તું બજાર જતી. તીતના હવે કપડાં બદલાઈ દો ગઈશ. નીલમાં બી રોટલી કરવા માટે લોટ બાંધી દીધો. માં જમવાનું બનાવવાનું ચાલુ હોય. લોટ બાંધ્યો ને હવે ગોળગોળીઓ કરી દઉં, પછી રોટલી બનાવું. હાલ તો ખીચડી શાક ને બનાવ. જો ગઈશ ગોળગોળીઓ બધી કરી રહી હું. હવે ખીચડી બનાવ. શાક જેવું ચોળ્યું જ નહીં ચોળ્યું હજુ તો. રીંગણનું ચોળીનું શાક બનાવ્યું. હજુ ચોળ્યું નહીં. જો ચડવાનું ચાલુ હોય. કાચું હોય શાક તો. શાક ચડી જાય ને એટલે રોધી દઉં. રોટલી બનાવી દઉં એટલામાં બની જાય જમવાનું.